હાલો મિત્રો, નમસ્કાર. હું છું વનાભાઈ. આજના અમારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવ્યા છીએ અમારા મેથાથી જાંજમેરવાળા રસ્તે. અને અહીંયા અમારે થોડોક બંને બાજુ તળાવ હોવાથી આ રોડ છે દર વખતે તૂટી જતો હોય, એટલે અત્યારે સરકારશ્રીએ અહીંયા એમ કહેવાય કે 300 મીટર સુધીનો આરસીસી રોડ મંજૂર કરી અને એ આરસીસી રોડ અત્યારે શરૂ છે. અને આ રોડ બનાવવાવાળી કંપની છે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન સોસિયા. તો આપણે જોઈએ કે આ કઈ રીતનો આરસીસી થાય છે. તો મિત્રો, મારા વિડીયોમાં બન્યા રહેજો સૌ મિત્રો. જો મિત્રો, આ છે માલ ભરીને ટેન્કર આવી ગયું છે ને હમણાં આમાં પાથર છે, હજી તૈયારી ચાલે છે. જો હમણાં માલ અહીંયાથી નીકળશે, સિમેન્ટની ભેળસેળ કરેલો માલ. અને જો આવી રીતે સરસ મજાનો રોડ અમારો બની રહ્યો છે, અમને આનંદ થાય છે. જો મિત્રો, પીસીસી માલ નાખવાનું શરૂ છે અને હજી આની ઉપર સીસીસીનો માલ, આરસીસી માલ નાખવામાં આવશે. એ આગળ નાખેલો છે ને હમણાં જોવા જઈએ આપણે. પહેલાં જો આવી રીતે જાળીઓ આની અંદર લોખંડની, એમ કહેવાય કે આ ફળિયાની જાળી નાખેલી હોય ને, જાળી બનાવેલી. જો આ જે પહેલો માલ નખાય છે ને, એમાં પછી આ જાળી પાથરીને એની ઉપર સીસી માલ નાખવામાં આવે છે, એટલે અસલ પેવર રોડ બની જાય છે. તો એવો પણ બનાવેલો છે, એ થોડોક તમને હું બતાવી દઉં. જો મિત્રો, પહેલાં સળિયા આપણે જોયા હતા ને, એ આવી રીતે આની અંદર મૂકે છે પીસી માલ નાખીને, પછી આ હળિયા મૂકીને એની ઉપર આરસીસી માલ, એટલે કે પેવર જો આવી રીતે બની જાય. આ પાકો માલ છે. અને પછી આમાં પાણી પાવાનું હોય છે. જો હામે ટ્રેક્ટરથી પાણી પાય છે, એ પણ આપણે જોવા જઈએ. જો મિત્રો, હામેથી ડાયવર્ઝન છે અને આની ઉપર હજી 15 દિવસ કાંઈ વાહન નથી ચાલવા દેવાનું. અને જો આ પાણીનો ટાંકો છે અને આમાં પાણી પાવાનું શરૂ જ છે. જો સામે આ પાણી પવાય છે આમાં, એટલે આ પાકો રસ્તો બની જાય આરસીસી. જો સામે નોઝલ શરૂ જ છે. અને જો સામે છે ને, એમાં આપણે હમણાં હતા એ માલ નાખે છે રોડની અંદર. તો થોડાક આપણે આગળ આલી. જો આવી રીતે માટી નાખે ને, એટલે આમાં એમને ભીનું રહે, એટલે આ રોડ મજબૂત બને. તો મિત્રો, સરસ રોડ બને છે અને અમને તો ખૂબ આનંદ થાય છે. અને આ સરકારી કામને બિરદાવવા જેવું છે. અને કોન્ટ્રાક્ટરનું કામ પણ સારું છે. તો જો મિત્રો, આવા નવા કામ થતા રહે તો આપણે બહુ આનંદની લાગણી થાય અને આપણા વિકાસના કામો સારા થાય એમ કહેવાય.
ચાલો મિત્રો, તો કામ આપણું આ રોડનું બહુ સરસ મજાનું ચાલે છે. અને હવે મિત્રો છે ને થોડુંક જ કામ બાકી રહ્યું છે ગામના બસ સ્ટેન્ડ સુધી. અને આ કામ હવે 2-3 દિવસમાં પૂરું થઈ જશે અને સરસ મજાનું કામ કરે છે. તો સૌને ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આ વિડીયો પૂરો કરીએ મિત્રો. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં લાગી રહેજો. અને મારી ચેનલમાં જે કોઈ નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.